સર્વેભ્યો નમો નમઃ સ્વાગતમ અત્ર સર્વેષાં જીવન ભારતી મંડળ અને એનું અમૃત વર્ષ જીવન ભારતી એક એવી શિક્ષણ સંસ્થા કે જે સર્વાંગી કેળવણીની સંસ્થા તરીકે જાણીતી રહે છે અને પોતાનું અમૃત વર્ષ આ વર્ષે કશું અમૃત વર્ષે અમૃત બની રહે એવું કશું કરવાના ઉપક્રમને લઈને જે શ્રૃંખલા તમારી સાથે અમે લઈને આવ્યા છીએ ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણી જીવન ભારતીની વાત જે મિત્રો રોજ આ મણકા સાથે જોડાતા હોય છે, આ શ્રૃંખલા સાથે જોડાતા હોય છે તેઓ આ જાણે છે. જેઓ જીવન ભારતીને જાણે છે તેઓ તેના કાર્યથી, તેની વૃત્તિ અને તેની પ્રવૃત્તિથી વિદિત છે, પણ છતાં પણ બે એક વાતો કરવી છે. એક એવી સંસ્થા કે જે સરકારના ફરમાનો, એના સર્ક્યુલર કે એના કોઈ પણ આદેશોની ઇંતજારી વિના, એટલે કે જે પોતે માત્ર ને માત્ર કરવું પડે છે એટલા માટે કરે છે એટલે નહીં, પરંતુ જે પોતે સમાજના ઉત્તરદાયિત્વને પોતાની જવાબદારી એ સ્વીકારીને એના માટે કાર્ય કરતી રહે છે એવી સંસ્થા. જી હા. અને આવું એટલા માટે કહી શકાય કારણ કે જ્યારે મધ્યાહન ભોજનની નીતિ સરકાર લાવી એના પહેલાથી જીવન ભારતીમાં 75 વર્ષથી આ પરંપરા ચાલે છે. જે પહેલા તો અહીંના વિદ્યાર્થીઓ બાગકામ પણ કરતા હતા અને ખેતીકામ પણ કરતા હતા, એ પણ જીવન ભારતીના અભ્યાસક્રમનો એક ભાગ હતો અને એના માટે એને કોઈ સરકારની પરમિશનની રાહ જોવાની એને જરૂર નહોતી લાગી. જી બીજી બાબત એ અત્યારની આધુનિકતાની વાત કરીએ, ટેકનોલોજીના સમન્વયની વાત કરીએ, એના સ્વીકાર્યની વાત કરીએ તો પછી અટલ ટિંકર લેબ હોય, રિસર્ચ લેબ હોય કે પછી ફૂલ ટાઈમ કાઉન્સેલરની નિયુક્તિની બાબત કે પછી બાળકો માટે સોશિયોમેટ્રી ટેસ્ટ હોય કે ટીચર્સ માટે સાયકોમેટ્રી ટેસ્ટ હોય કે પછી સ્પેશિયલ એજ્યુકેશન માટેના બાળકો માટેને એક અલગ આખું ડિપાર્ટમેન્ટ બનાવવાની તૈયારી હોય, આ બધું જ જીવન ભારતીએ સૌથી પહેલા કર્યું છે. આટલા વર્ષો પૂર્વેથી જીવન ભારતી પાસે એક સુસજ્જ અને અદ્યતન ટેકનોલોજીથી યુક્ત એવું રંગભવન ઓડિટોરિયમ છે અને આ બધાની ઉપર એની પાસે ઉત્તમ અધ્યાપકો ને વરણી કરવાની યોગ્યતા છે. એ કદાચ આ એકાદ આવી મેનેજમેન્ટ હોતી હશે જીવન ભારતી પાસે જેવી છે તેવી કે જે આમ તો મેનેજમેન્ટનો અર્થ જ હોય છે નિયંત્રક નહીં, પ્રબંધક. અને આ મેનેજમેન્ટ વાસ્તવિક રીતે પ્રબંધક બનવાનું કાર્ય કરતી હોય છે, પોતાની ભૂમિકામાં પ્રબંધન રાખે છે, નિયંત્રણ નહીં. અને એટલે જ કદાચ આટલી મોકળાશથી મારા જેવા વ્યક્તિઓ કે જે અહીંયા આવે તો એ મોકળાશથી કામ કરી શકતા હોય છે, એમને મજા આવતી હોય છે કામ કરવાની, એમને નોકરી જેવું ફીલ નથી થતું અને કલાકો ગણવા નથી પડતા. they love to work just like me. સો આ જે શ્રેણી છે ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણી, આના બે હેતુ. એક તો અમે આને રેકોર્ડ કરીએ છીએ, રેકોર્ડ એટલા માટે કારણ કે આપણે જાણીએ છીએ અને હું સમજુ, આપણે બધા સમજીએ છીએ કે 11 વાગ્યાનો ટાઈમ એ એક પીક અવર, એ જ સમયમાં બધા જ લોકો લાઈવમાં જોડાઈ શકે એવું સંભવ ના જ બને, પરંતુ એનાથી તેઓ સાહિત્યના ભાવક ઓછા છે કે આછા છે એવું જરાય નથી માની શકાતું. એટલે યુટ્યુબની લિંક જે અમે તમને 4 વાગ્યા સુધી એવરીડે લગભગ 4 વાગ્યા પહેલા તમને પહોંચાડી દઈએ છીએ અને જે તમે માણો પણ છો, ખરેખર તો તમે જુઓ છો અને જે વ્યૂઝ દેખાય છે એ અમારા માટે સૌથી મોટું પ્રોત્સાહન બનતું હોય. તો એના માટે થેન્ક્સ અ લોટ. આજે 49મા મણકામાં એક અદ્ભુત કૃતિ અને એટલા જ અદ્ભુત વક્તા એ વ્યક્તિ વિશેષ વિશે વાત કરવી છે કે આમ સંસ્કૃતિ કહ્યું છે કે સાહિત્ય સંગીત કલા વિહીના સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીના તૃણન્ન ખાદન નપી બીજમાના તમ ભાગધેયમ પરમમ પશુના. પરંતુ આજે એવી વ્યક્તિ વિશેષ આપણી સાથે છે કે જે સાહિત્ય, સંગીત, તબીબી, લેખન, સાહિત્ય એટલે લેખન અને લેખનમાં પણ અનેક ફ્લેવર્સ, એ ગઝલચર્યા હોય કે પછી એ નવલકથા હોય કે નવલિકા હોય, વાર્તા હોય કે સંપાદન હોય, એ તમામ ક્ષેત્રે પોતે સમાજને ઉત્તમ પ્રદાન કર્યું છે. આજે જ્યારે તમે એમને સ્ક્રીન પર જોશો ત્યારે તમને જરાક પણ ઉંમરના આંકડાનો એક પણ અણસાર એમની વ્યક્તિત્વમાં નહીં વર્તાય, એની હું તમને ખાતરી આપું છું. અને તેઓ વ્યવસાય તબીબ છે, પરંતુ એમને અદ્ભુત કાર્ય કર્યું છે સાહિત્યના ક્ષેત્રમાં. જ્યારે 1987માં એમણે કેળાની લૂમ વાર્તા લખી, પરંતુ એના પહેલા તો 8 વર્ષની ઉંમરે જ્યારે એમને ચાર્લ્સ ડિકન્સના 2 પુસ્તકો અને એ પણ પ્રસિદ્ધ નાટ્યકાર બટુભાઈ ઉમરવાડિયાએ આપી અને એ વાંચ્યા પછી જે એમની જિંદગીમાં પરિવર્તનો આવ્યા, એ પરિવર્તનનો લાભ સમાજને ભરપૂર મળ્યો. બહુ નાની ઉંમરે એમને 15 વર્ષની ઉંમરે 2 વાર્તાઓ લખી,
ત્યાર પછી તો તેમણે પ્રતાપ દૈનિકે 1965માં જે સમગ્ર ગુજરાતના કોલેજોનો માટેની વાર્તા સ્પર્ધા યોજી, તેમાં તેમણે પ્રથમ ઇનામથી તેઓ પુરસાયા જી. અને એના પછી તો જે બન્યું છે એ ઇતિહાસ છે કે 1993માં બાબરી ધ્વંસ પર ગુજરાતી ભાષામાં પ્રથમ અને એકમાત્ર નવલકથા કે કોણ એને બોલાવે આ શીર્ષક હેઠળ જે લખ્યો, અને એ પણ નર્મદના કવિ નર્મદના મકાન બેસીને એમણે આ નવલકથા પૂરી કરી, ખૂબ વખણાઈ. ત્યારબાદ 1994માં બીજી નવલકથા પંખીને આંબવું આકાશ, જે તો ધારાવાહિક રૂપે પણ છપાઈ અને વિનસ નવલકથા હપ્તાવાર પ્રગટ થઈ. તેઓ સંગીત પણ શીખ્યા અને સંગીતમાં પણ એમને ખાસું એવું પ્રદાન કર્યું. સાહિત્ય સંદર્ભિત પુસ્તકો એમણે આપ્યા. 3 નવલકથા, 2 નવલિકા સંગ્રહો, 2 ગઝલ શીખીએ તેમજ ગઝલચર્યા નામના છંદ વિષયક પુસ્તકો પ્રગટ થયા અને સંપાદન પણ કર્યું. અને હજી પણ 2 પુસ્તકો પ્રકાશન હેઠળ છે. 9 વાર્તાઓને જુદા જુદા પારિતોષિક મળ્યા. 2008નો ધૂમકેતુ એવોર્ડ મળ્યો. હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયાનો 2008નો ધૂમકેતુ એવોર્ડ. સંગીત તથા દ્વારા સારવાર પણ એમને સંશોધનાત્મક એમનું પુસ્તક પ્રગટ થયું. તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા અને સંગીતના રસિક, સંગીતના આરાધક, તો એમણે આ બંનેની મિશ્રણ જે છે એ મિશ્રણનું સ્વરૂપ જે આપણા સુધી પહોંચ્યું તે સંગીત દ્વારા સારવારમાં મળ્યું છે. હાલમાં પણ તેઓ નર્મદ સાહિત્ય સભા સાથે સંકળાયેલા છે. અને આ વ્યક્તિ વિશેષ બહુ સ્પષ્ટપણે એવું માને છે કે મનુષ્યને કોઈને કોઈ કલામાં લગાવ અને રસ હોવો જ જોઈએ. અને આના કારણે અને આ બાબત એને બાળપણમાં કંઈક ને કંઈક આવી વૃત્તિઓ સાથે આવી એની વૃત્તિને ઓળખીને એને કોઈ યોગ્ય પ્રવૃત્તિ આપવી જોઈએ કે જેથી આવા બધા ક્યારેક જ્યારે જગત જેને નકારાત્મક વાતાવરણ કહે છે અને જ્યારે બાહ્ય જગતમાં આવું કશું ચાલતું હોય ત્યારે પણ એને અતિક્રમીને વ્યક્તિ પોતાની જીવંતતાને કાયમ રાખી શકે. તો આવકારીએ સાદર સપ્રેમ આજના વક્તા અને પોતાની પ્રિય કૃતિ સાથે ડોક્ટર પ્રફુલ્લ દેસાઈને. સર પ્લીઝ તમારો વિડીયો અને ઓડિયો બંને ઓન કરી દો. જી સર. આભાર રશ્મિબેન. નમસ્તે મિત્રો, હું પ્રફુલ્લ દેસાઈ આજે તમારી સાથે એક અંગ્રેજી સાહિત્યની ખૂબ જ મશહૂર અને અનોખી એવી નવલકથા વિશે તમારી સાથે વાત કરવા માંગુ છું. આજથી લગભગ પોણી 200 વર્ષ પહેલાની વાત છે. ઈસવીસન 1847માં એમિલી બ્રોન્ટે નામની લેખિકાએ આ નવલકથા લખેલી હતી અને ઇલિસ બેલના પુરુષ નામે, પોતાના નામે નહીં પણ ઇલિસ બેલના નામે પ્રગટ કરી હતી. આજ સુધી એ નવલકથા ખૂબ જ અજોડ મનાય છે, અનોખી મનાય છે અને પ્રણય કથાઓમાં પોતાનું એક અલગ સ્થાન એ મેળવી ચૂકી છે. ઘણા વર્ષો પર એના પરથી એક હિન્દી ફિલ્મ પણ બની હતી, દિલ દિયા દર્દ દિયા, જેમાં દિલીપ કુમાર, વહીદા રહેમાન, પ્રાણ, શ્યામા વગેરે અદાકારો હતા અને એના ગીતો તો આજે પણ એટલા જ મશહૂર છે. તો આ નવલકથા વિશે હું જ્યારે વાતની શરૂઆત કરું તે પહેલાં હું એની લેખિકા વિશે અને 200 વર્ષ પહેલાંના ઇંગ્લેન્ડની જે આર્થિક, સામાજિક કે રાજકીય પરિસ્થિતિ હતી એના વિશે જરા ટૂંકાણમાં હું વાત કરવા માગું છું કે જેથી આ નવલકથા સમજવામાં આપણને સરળતા પડે. તો એમિલી બ્રોન્ટે એ 30મી જુલાઈ 1818ના રોજ જન્મેલી. એના પિતાનું નામ પેટ્રિક બ્રોન્ટે અને એ યોર્કશીયર પરગણાનો જે કાઉન્ટી કહેવાય એના એક લેન્ડલોર્ડ, જમીનદાર, હોવાર્થની જમીનદારી કહેવાતી હતી. એ ઇંગ્લેન્ડનો ઉત્તર પૂર્વી કિનારો જે ફ્રાન્સની સામે પડતો હતો એની આસપાસ દરિયાકાંઠો અને બધા ઊંચી નીચી ટેકરીઓ અને જંગલનો પ્રદેશ અને એ તોફાની અને ખડકાળ દરિયાકાંઠાની જગ્યામાં, એટલે એમાં
દરિયામાં નૌકા વિહાર પણ થઈ શકે નહીં, અને મચ્છીમારી પણ કરવી બહુ જ મુશ્કેલ. તો એમિલીને 3 મોટી બહેન હતી, એક નાનો ભાઈ અને એક નાની બહેન હતી. એમાં સૌથી મોટી 2 બહેનો તો બહુ શરૂઆતમાં જ બચપણમાં જ ગુજરી ગયેલી, અને એનાથી 2 વર્ષે મોટી બેન શાર્લોટ બ્રોન્ટે અને એક નાની બેન એન બ્રોન્ટે અને એક નાનો ભાઈ બ્રેન્ડવેલ, આ 4 જણા બાળકો માતા મરી ગઈ. અરે એકલવાયા બાપ અને માસી હતી એની, જે એ લોકોની સાથે જ રહેતી હતી, એની નિગરાણીમાં ઉછર્યા. હવે બાપને સાહિત્યનો ખૂબ જ શોખ, લખે પણ ખરો. તો એની અસર આ 4 સંતાનો પર પડી, અને આ 4 ભાઈ બહેનો કવિતા, વાર્તા, નિબંધ બહુ નાની ઉંમરથી લખવા માંડ્યો. જોકે એ જમાનામાં લેખિકાઓ પોતાને નામે પુસ્તક પ્રગટ કરતી નહીં, કારણ કે એની બહુ જ ટીકાઓ થતી કે સ્ત્રીઓને લખતા આવડે જ નહીં, એવી માન્યતા. તો ઈસવીસન 1847નું જે મેં વર્ષ કહ્યું, એ એક વર્ષ દરમિયાન આ 3 બહેનો શાર્લોટ, એમિલી અને એન, એ 3એ એક પોતાની મૌલિક નવલકથાઓ લખી, અને આ એક વર્ષ દરમિયાન પુરુષોના નામે કરર બેલ, ઇલિસ બેલ અને એક્ટન બેલના નામે પ્રગટ કરી. હવે બન્યું એવું કે શાર્લોટની જે નાયર નવલકથા, જેના પરથી આપણે હિન્દીમાં પણ એક ઘણા વર્ષો પર ફિલ્મ ઉતરેલી સંગ દિલ, અને એમાં પણ દિલીપ કુમાર મધુબાલા હતા. તો એ જય નાયરની બહુ જ વખાણ થયા, લોકોએ, વિવેચકોએ એને વખાણી. જ્યારે એમિલીની આ વુધરિંગ હાઇટ્સ એ કંઈ લોકોને પલ્લે પડી નહીં, અને વિવેચકોએ બધાએ એને એકદમ વખોડી નાખી. એમણે કહ્યું કે આ ધંધડા વગરની છે, ક્લિષ્ટ છે, નકામી વાર્તા છે, અને એ કંઈ વાંચવા લાયક નથી. તો આટલી બધી ટીકા થઈ ત્યારે એમિલીને બહુ જ આઘાત લાગ્યો, અને તેમાં નાનો ભાઈ બ્રેન્ડવેલ અચાનક મરી ગયો. એટલે એને લીધે આમ બી તબિયતની નાજુક જ હતી એમિલી, એને ટીબી લાગુ પડી ગયો, અને એક જ વર્ષમાં, એટલે 1848માં 30 વર્ષની ઉંમરે આ બેન ગુજરી ગયા. હવે એ પછી મોટી બેન શાર્લોટે વુધરિંગ હાઇટ્સની બીજી આવૃત્તિ પ્રગટ કરી, અને રહસ્ય ખુલ્લું કર્યું કે આ 3 નવલકથાઓ 3 બહેનોએ જ લખેલી હતી. હવે એ વખતે ઇંગ્લેન્ડમાં કેવી પરિસ્થિતિ હતી? ઇંગ્લેન્ડમાં એ વખતે વિક્ટોરિયા રાણીનું રાજ, એટલે ખરેખર તો રાણી શોભાના ગાંઠિયા જેવી જ હતી, અને રાજમાં ઉમરાવો, જેને આપણે નાઇટ્સ કહીએ, એ નાઇટ્સની ખરી સત્તા હતી. એ બધા બહુ જ શક્તિશાળી, બહુ જ અમીર, અને આપણે જેને આપણે દંભી સમાજ કહીએ એવું, કે અંદર અંદર હોંસાતોથી નાની નાની વાતમાં પણ તલવારની ચેલેન્જ ફેંકવી, પડકાર ફેંકવો, મારામારી કરવી, એ લોકોમાં એવું ખટપટ બહુ જ ચાલતી. હવે એ સિવાય એક બીજો વર્ગ હતો, જે આપણે કહ્યું તે પ્રમાણે જમીનદારોનો, લેન્ડલોર્ડ. એ લોકોની પાસે આપણે એને ઉપલા મધ્યમ વર્ગ જેવું આપણે કહી શકીએ કે એ લોકોની પાસે ઉમરાવોના પ્રમાણમાં પૈસા ઓછા, પણ પોતાની જમીનદારીમાં આરામથી રહેતા, અને આ ફુરસદના સમયમાં સાહિત્ય, સંગીત, કલા, નૃત્ય, નાટક વગેરેમાં ભાગ લેતા, રસ લેતા.
અને તેઓ વચ્ચે આમ હોંસાતોષી થોડી ઘણી ચાલતી કે કોની પાસે જમીન વધારે છે, કોની પાસે નોકર ચાકરો વધારે છે, કોની પાસે હોર્સ કેરેજીસ ઘોડાગાડીઓ વધારે છે, એવી પણ બાલિશ બધી હોંસાતોષી ચાલતી. હવે સમાજમાં એ ઉપરાંત પણ એક ત્રીજો વર્ગ હતો, જેને આપણે મજૂરોનો અથવા લેબરર્સનો વર્ગ કહી શકીએ. તો એ જીપ્સીની જેમ આમથી તેમ રાજ્યમાં ભટકતા રહેતા, જ્યાં મજૂરી મળે ત્યાં ગામો નાખો અને મજૂરી મળતી બંધ થઈ જાય એટલે ત્યાંથી ઉચાળો ભરી જવો. હવે એમાં પણ કેટલાક લોકો એવા હતા કે જેને ધનવાન થવું હતું, એટલે મહત્વાકાંક્ષી હતા. એટલા તો જમીનદારોને આવા મજૂર વર્ગ વગર તો ચાલે નહીં. એમને સહાનુભૂતિ થોડી દાખવે, પણ અંદરખાને શંકા પણ એની ચાલતી રહે. તો આવા માહોલ વચ્ચે આ નવલકથા લખાઈ છે. વુધરિંગ હાઇટ્સ. વુધરિંગ શબ્દ ડિક્શનરીમાં કશે જોવા મળે નહીં. લેખિકાએ એને યોર્કશિયરની લોકબોલીમાં વાપરેલો છે. એનો અર્થ થાય છે કે તોફાની ઋતુનો ભયંકર ઘોંઘાટ. અને હાઇટ્સ એટલે ઊંચાઈ પરની ટેકરી અથવા તો ટેકરી પરની હવેલી. ખરેખર તો વુધરિંગ હાઇટ્સ એ એક હવેલીનું નામ છે, જમીનદારીની હવેલીનું નામ છે. વુધરિંગ હાઇટ્સનો અર્થ એવો થાય છે કે જે તોફાની ઋતુનો ભયંકર ઘોંઘાટ જામી જતો હોય એવી ટેકરી પરની હવેલી. તો એમાં અંગ્રેજી સાહિત્યમાં પહેલી જ વાર યોર્કશિયરના વિશિષ્ટ ગ્રામ પ્રદેશની જે મૂરલેન્ડ કહેવાય છે, ઘાસિયા જમીનો, જેમાં ઊંચા ઘાસ એમાં ઉગી નીકળે અને બીજી કંઈ ખેતી થઈ શકે નહીં, તો એનો વિકરાળ પરિવેશ એમાં પહેલી જ વાર આ નવલકથામાં પ્રગટ થાય છે. એટલે આ શીર્ષક પરથી જ લેખિકાના મનમાં શું છે એનો આપણને ખ્યાલ આવવા માંડે છે. લેખિકાએ પોતે જે પહાડી અને જંગલ પ્રદેશમાં નાનપણથી રખડ્યા કર્યું છે, એ મૂળ પ્રદેશને તદ્દન પ્રામાણિકતાથી અને સચોટપણે વર્ણવ્યો છે. અને એમાં વસતા બરછટ અને તોછડા અર્ધ જંગલી સ્ત્રી પુરુષો વચ્ચેનો જે ઉગ્ર પ્રેમ અને અનૈતિક પ્રેમ એવું પણ આપણે કહી શકીએ, એની બહુ જ નિખાલસતાથી વર્ણન કરેલું છે. અને એની નાયિકા કેથેરીન છે. જો કે નાયિકા એને કહેવી કે કેમ એ બી સવાલ છે, એ પ્રતિનાયિકા જેવું છે. અને એ ઉપરાંત એક જીપ્સી યુવાન છે જેનું નામ હિથક્લિફ છે. હિથક્લિફ આ કથાનો એને પણ આપણે નાયક ન કહી શકીએ, પણ એન્ટી હીરો, પ્રતિનાયક આપણે એને કહી શકીએ એવું પાત્ર છે. અને આવા વિશ્વ સાહિત્યમાં પહેલી જ વાર એક હીરોની જગ્યાએ એન્ટી હીરોનું મહાત્મ્ય થતું હોય એવું આપણે આ નવલકથામાં જોઈ શકીએ. હિથક્લિફનો અર્થ થાય છે કાંટાવાળી, વાંકી ચૂકી, વગડાઉ ટેકરી. આ બધું એટલે જે પાત્રોના નામ આપવામાં આવ્યા છે તેમાં પણ આ વસ્તુ જણાય છે. અહીંયા આખી નવલકથામાં ડુપ્લિકેશન વધારે છે, ડબલ ઘણું છે. એટલે અહીંયા બે વ્યક્તિઓની વાત છે, આ હિથક્લિફ અને એક બીજો એડગર લિન્ટન છે, એનો પ્રતિસ્પર્ધી કહી શકાય એવો. બે કુટુંબોની વાત છે, અનશો કુટુંબ અને લિન્ટન કુટુંબ, એ બે કુટુંબો વચ્ચેની વાત છે. બે હવેલીઓની વાત છે, એક આવે વુધરિંગ હાઇટ્સ અને બીજી થ્રસ ક્રોસ ગ્રેન્જ. આ એની પણ વાત છે. બે પેઢીઓની વાત છે, કેથરીન મધર
એન્ડ કેથરીન ડોટર, કેથરીન ટુ, એ બે પેઢીની વાત છે. પ્રેમના બે સ્વરૂપોની વાત છે. એક સૌમ્ય સ્વરૂપ છે પ્રેમનું, જ્યારે એક ક્રૂર અને જંગલી પ્રેમની વાત છે. અહીંયા પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો પણ સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. તો મૂળના પહાડી જંગલ વિસ્તારમાં આ બે હવેલીઓ આવેલી છે, વુધરિંગ હાઇટ્સ અને થ્રસ્ક્રોસ ગ્રેન્જ. અને આ વાર્તાની શરૂઆત થાય છે ત્યારે એ બંને હવેલીનો માલિક હીથક્લિફ એક જ છે. હીથક્લિફ બંને હવેલીઓનો માલિક છે. થ્રસ્ક્રોસ ગ્રેન્જની હવેલીમાં એક ભાડૂત રહે છે, લોકવુડ. એ લોકવુડ એક સાંજે ફરવા નીકળેલો હોય છે. ત્યાં અચાનક બહુ જ મોટું તોફાન, બરફનું તોફાન આવી પડે છે અને એ તોફાનમાં ઘેરાઈ જાય છે અને આ વુધરિંગ હાઇટ્સમાં એ જઈ પડે છે. ત્યાં એ રહેવા માટે આશ્રય માંગે છે. એને આશ્રય મળે છે અને નોકરો દ્વારા એને એક રૂમમાં રાતવાસો કરવા માટે એક રૂમમાં એની ગોઠવણ કરે છે. હવે એ રૂમના કબાટમાંથી અચાનક એને એક ડાયરી મળે છે. એ ડાયરી વુધરિંગ હાઇટ્સના જે મૂળ માલિક છે અંશોની દીકરી, જે પણ મરી ગયેલી કેથરીન, તેની એ ડાયરી છે. જિજ્ઞાસાવશ એ ડાયરી વાંચવા માંગે છે. હવે આપણે જોઈએ છે કે આવી લેખિકા દ્વારા આ ડાયરી દ્વારા આપણને વાર્તામાં પ્રવેશ કરાવે છે. તો આ ડાયરીમાંથી લોકવુડને બહુ વધારે તો જાણવા મળતું નથી, પણ એને જિજ્ઞાસા વધી જાય છે અને આ કેથરીન અને એના વિશે જાણવા માટેને ઉત્સુકતા વધી જાય છે. એ બીજે દિવસે થ્રસ્ક્રોસ ગ્રેન્જમાં પોતાને એમાં આવી જાય છે. હવે ત્યાં એક જૂની હાઉસકીપર છે જે આ બધી મિલકતની વ્યવસ્થા કરતી હોય, સંભાળ રાખતી હોય, નેલી ડીન. એ નેલી ડીન વુધરિંગ હાઇટ્સમાં પણ કામ કરતી હોય છે પહેલા. એટલે એને નેલી ડીનને આ લોકવુડ કેથરીન વિશે પૂછે છે અને નેલી ડીન એને આ હવેલીના બંને હવેલીના માલિકો, જે પુરાણા અસલના માલિકો અને એમના દીકરા દીકરીઓ વિશે લંબાણપૂર્વક વાત કરે છે અને વાર્તા એ રીતે આગળ ચાલે છે ફ્લેશબેક રૂપે. તો વિશ્વ સાહિત્યમાં પહેલી જ વાર આ ફ્લેશબેકનો પણ પ્રયોગ થયો છે આ નવલકથામાં. હવે વુધરિંગ હાઇટ્સનો મૂળ માલિક છે અંશો. અંશોની બે પત્ની હતી અને બંને પત્ની મરી ગઈ. પહેલી પત્નીથી અને 14 વર્ષનો દીકરો છે હિન્ડલે, અને 6 વર્ષની બીજી પત્નીથી અને 6 વર્ષની કેથરીન, એ બે બાળકો એને છે. હવે અંશો એકવાર લિવરપુલ ગયો હોય છે તો રસ્તામાં એને એક 8-9 વર્ષનો અનાથ છોકરો, જીપ્સી છોકરો મળી જાય છે અને એના પ્રત્યે એને કંઈક થોડો લગાવ થાય છે. એટલે એ એને સાથે પોતાની સાથે લઈ આવે છે અને એને હીથક્લિફ એવું નામ આપે છે અને એને પોતાને ત્યાં પાડે પોસે છે. એને એના પ્રત્યે લગાવ છે જ, પણ પેલો જે દીકરો હિન્ડલે એને આ ગમતું નથી. અને કેથરીન તો નાની છે, 6-7 વર્ષની, 6 વર્ષની. એને આ છોકરા સાથે ફાવી જાય છે, હળી મળી જાય છે. એ લોકો આખો દિવસ જંગલમાં રખડ્યા કરતા હોય અને એ જંગલી છોડના જેવી છે કેથરીન. એને આ છોકરા સાથે ઘણો લગાવ થઈ જાય છે. હવે એ આખો દિવસ જંગલોમાં રખડે, પગપાળા કે ઘોડા પર લોકો રખડ્યા કરતા હોય. અંશો હીથક્લિફ તરફ તો લગાવ રાખે જ છે, પણ પોતાના દીકરા તરફ કેમ એને નારાજગી છે
એ કંઈ ખબર પડતી નથી. નેલિડીન કહેતી નથી કે કંઈક એવું બન્યું છે કે જે પિતાને પોતાના પુત્ર તરફ બરાબર અભાવ થવા માંડ્યો છે. તો નેલી પોતે કોણ છે એ જણાવતી નથી, પણ એ હિન્ડલે કરતા 2 વર્ષે નાની છે અને આ કુટુંબની સાથે જ રહી છે. એને હિન્ડલે માટે ઘણી લાગણી છે. હવે થાય છે એવું કે અચાનક અંશો પેલા હિન્ડલેને પોતાના દીકરાને કંઈક એવું બને છે કે એને કાઢી મૂકે છે ઘરની બહાર. નેલીને એનું બહુ દુઃખ થાય છે અને એ આમ સમજે છે કે આ હિથક્લિફને લીધે જ એના પિતાએ હિન્ડલેને કાઢી મૂક્યો છે. એટલે એ હિથક્લિફને ધિક્કારવા લાગે છે. કેથરીન અને હિથક્લિફ હવે નાનપણથી એક જ રૂમમાં, એક જ બેડમાં સૂતા બતાવેલા છે લેખિકાએ. તો એ 12 વર્ષની થઈ કેથરીન, ત્યારે અચાનક પેલો અંશો ગુજરી જાય છે અને પેલા હિન્ડલેને ખબર પડે છે એના વિશે, એટલે એ તરત દોડતો આવે છે અને હવેલીનો કબજો લઈ લે છે અને સમગ્ર વહીવટ પોતાના હાથમાં લઈ લે છે. એ જાણે છે કે આ કેથરીન અને હિથક્લિફ એક જ રૂમમાં સૂતા હોય છે. તો એ હિથક્લિફને બાવડું પકડીને ઘસડી દે છે અને કહે છે કે તું તો નોકર છે, તારે નોકરોની સાથે જ રહેવું જોઈએ, અને એને રૂમમાંથી કાઢી મૂકે છે. કેથરીનને એ ગમતું નથી, એને બહુ જ આઘાત લાગે છે અને ત્યારે એની ઉંમર 12 વર્ષની છે. આ નવલકથામાં નાયિકા એની 12 વર્ષની ઉંમરે જ કંઈક ને કંઈક એવું બન્યા કરે છે. એનું કારણ હું પછી જણાવીશ. પણ કેથરીનને હિથક્લિફ એક જ રૂમમાં સૂતા હતા એ વાત આપણને પણ ચોંકાવનારી લાગે. ઉંમર બંનેની નાની છે, છતાં લેખિકાએ જરાક જુદી રીતે એનું વર્ણન કરેલું છે. તો હિન્ડલે હિથક્લિફનું સતત અપમાન કરતો રહે છે ને કેથરીન એ કંઈ એની પડેલી નથી અને હિથક્લિફ સાથે જંગલોમાં રખડતી રહે છે. હવે હિન્ડલેનો 3 વર્ષ બહાર રહ્યો તે દરમિયાન એણે એક લગ્ન કર્યા છે. ફ્રાન્સિસ નામની એની પત્ની છે. એ પ્રેગ્નન્ટ હોય છે અને પ્રેગ્નન્સીમાં એક દીકરાને જન્મ આપીને એ મરી જાય છે. હેરિટન, દીકરાનું નામ હેરિટન છે. અને આ પેલી નેલી તરત જ એને સંભાળ રાખવા માટે ઉત્સુકતા બતાવે છે. હવે બીજી જે હવેલી છે થ્રસ્ટક્રોસ ગ્રેન્જ, એનો માલિક લિન્ટન છે. લિન્ટનને પણ એક દીકરો છે એડગર અને એક દીકરી છે એનાથી નાની ઇઝબેલા. હવે એકવાર આ કેથરીન અને હિથક્લિફ જંગલમાં રખડતા હોય છે, ત્યાં લિન્ટનનો શિકારી પુત્રો કેથરીનને પગમાં બાચકું ભરી દે છે. એટલે લિન્ટનના ચાકરો એને થ્રસ્ટક્રોસ ગ્રેન્જ હવેલીમાં લઈ આવે છે અને પેલા હિથક્લિફનું અપમાન કરીને કાઢી મૂકે છે. લિન્ટન કુટુંબ કેથરીનની સારવાર તો કરે છે અને પેલા હિથક્લિફને પણ બહુ અપમાન લાગે છે. એ જઈને હિન્ડલેને વાત કરે છે કે આ પ્રમાણે કેથરીનનું થયું છે. તો હિન્ડલે ઉલટો એને જ જવાબદાર ગણે છે અને એને સજા કરે છે. હવે લિન્ટનની હવેલીમાં કેથરીન રહી છે 5 અઠવાડિયાનો સમય બતાવ્યો છે. એમાં આ શાંત પ્રકૃતિનો એડગર, એના તરફ કેથરીનને થોડું આકર્ષણ થાય છે. છતાં એ મનમાં ને મનમાં હિથક્લિફ અને એડગર વચ્ચે સરખામણી કર્યા કરતી હોય છે. હિન્ડલેને એડગર ગમે છે, બંને વચ્ચે દોસ્તી થઈ જાય છે.
પણ હિથક્લિફને હિન્ડે અને એડગર બિલકુલ ગમતા નથી. એકવાર કેથરીનની બાબતમાં એડગર સાથે ઝઘડી પડે છે. આ બાજુ એડગર કેથરીનને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. કેથરીન થોડી મૂંઝવણ સાથે એ પ્રસ્તાવ સ્વીકારે છે, પણ પોતાના મનની ગૂંચવણ એ નેલીને કહે છે. એમ કહે છે કે મારું હૃદય કહે છે કે હું ખોટો નિર્ણય કરી રહી છું, પણ મારા કુટિલ ભાઈએ હિથક્લિફને એવી કક્ષાએ પહોંચાડી દીધો છે કે જો હું હવે હિથક્લિફની સાથે લગ્ન કરું તો ભાઈ અમને બંનેને તદ્દન ખરાબ હાલતમાં મૂકી દે અને ઘરની બહાર, હવેલીની બહાર અમને હાંકી કાઢે. હવે નેલી સાથેની આ કેથરીનની વાત ચાલુ હોય છે. એ હિથક્લિફ પાછળ અંધારામાં સૂતો હોય છે તે સાંભળે છે. એને હિથક્લિફને એમ થાય છે કે જ્યાં સુધી હું પૈસા કમાઈને સારી પોઝિશનમાં આવું નહીં ત્યાં સુધી મારે અપમાન સહન કરવા પડશે. તો મારે પૈસા કમાવા માટે કંઈક કરવું જોઈએ. તો એ એકદમ ઉશ્કેરાટમાં ઘર છોડીને, હવેલી છોડીને કશેક જતો રહે છે. પણ કેથરીનની તે પછી નેલીની સાથેની જે વાત છે તે સાંભળતો નથી. કેથરીન કહેતી હોય છે કે હું હિથક્લિફને ખૂબ ચાહું છું, પણ તેની સાથે પરણી શકું નહીં. હિથક્લિફ તો મારી જાતથી પણ મારો વધારે છે. જેમ ચંદ્રકિરણ અને વીજળી વચ્ચે અને બરફના તોફાન અને અગ્નિ વચ્ચે સરખામણી થઈ શકે નહીં, તેમ એડગર અને હિથક્લિફ વચ્ચે સરખામણી થઈ શકે નહીં. પેલી નેલીડીન એમ કહે છે કે તું હિથક્લિફને તું એડગરની સાથે લગ્ન કરશે તો હિથક્લિફ એકલો પડી જશે. તો એ તરત જ બાલિશપણે કેથરીન એમ કહે છે કે એડગર અને એના સગાવાલાઓને સાથે હું એવી શરત કરીશ કે હિથક્લિફ સદા મારી સાથે જ રહે. એડગરે એ શરત માનવી જ પડશે. હિથક્લિફને છોડીને હું એડગર સાથે લગ્ન કરી શકું નહીં. તો હિથક્લિફને મારા ભાઈના પંજામાંથી છોડાવવા મારે એડગરની સહાય જોઈશે. એટલા પૂરતું જ હું એની સાથે લગ્ન કરીશ. તો આપણને પ્રશ્ન થાય છે કેથરીન શું એટલી કક્ષાએ પહોંચી ગઈ છે કે હિથક્લિફને માટે એડગરનું પોતાનું સાધન બનાવી રહી છે? પણ એ લેખિકાએ કેથરીનને સમજવાની એક ચાવી આપી છે. કેથરીન કહે છે કે એડગર મારે મન કંઈ નથી, હિથક્લિફ જ મારું વજૂદ છે. એ ટકશે તો હું પણ જીવી શકીશ, એ મરી જશે તો હું બધું જીવી નહીં શકું. એડગર માટેનો મારો પ્રેમ વસંત ઋતુની બહાર જેવો ભલે ગણાય, પણ પાનખર આવે ત્યારે એ બધું મુરઝાઈ જાય. જ્યારે હિથક્લિફ માટેનો પ્રેમ એ ઊંચી ટેકરી પરના કોઈ મોટા વૃક્ષ, ઘેઘૂર ફારેલા વૃક્ષના મૂળિયા જેવો છે. એ પાનખર પણ એને મિટાવી શકે નહીં. તો આવા જટિલ પ્રેમની જે નગ્ન સત્ય જેવી વાત આજથી 200 વર્ષ પહેલા એક લેખિકા લખી શકે એમાં આપણને નવાઈ લાગે છે. એમાં આપણને કદાચ પ્રેમની દિવ્યતા અનુભવવા ન મળે, પણ એ ખોટી છે એમ પણ કહેવું બહુ અઘરું થઈ પડે છે. તો કેથરીનના પ્રેમને પૂરો સમજ્યા વગર એક બાજુ હિથક્લિફ ત્યાં ગુમ થઈ ગયો છે, બીજી બાજુ એડગરના મા બાપ મરી જાય છે અને કેથરીન એટલી હતાશ થઈ ગઈ છે કે એ એડગરની સાથે આખરે લગ્ન કરી લે છે. 3 વર્ષ વીતી જાય છે. 3 વર્ષ દરમિયાન હિથક્લિફ કોઈક રીતે ખૂબ જ પૈસાદાર બની ગયો છે. એવી રીતે લેખિકાએ બતાવ્યું નથી. પણ કેથરીનને મળવા એ અચાનક 3 વર્ષ પછી વુધરિંગ હાઇટ્સમાં આવે છે અને ત્યાં
એને કેથરીનના લગ્નની વાત એને ખબર પડે છે. એને આઘાત લાગે છે અને કેથરીન પ્રત્યે થોડો ગુસ્સો પણ આવે છે. એનો બદલો લેવા માટે પણ એ તૈયાર થઈ જાય છે. તો બીજી બાજુ એ પણ જાણે છે કે હિન્ડલે જુગારી છે, દારૂડિયો છે અને હવે તો એવો દેવાદાર થઈ ગયો છે કે એની પાસે ખાવાના પણ પૈસા નથી રહ્યા. એટલે એ હિન્ડલેને મદદ કરવાને બહાને હિટક્લિફ ભાડૂત તરીકે wuthering હાઇટ્સમાં ખસી પડે છે. કેથરીન હિટક્લિફના પાછા ફરવાની વાતથી ખુશ થઈ જાય છે અને તે એડગર અને હિટક્લિફ વચ્ચે સુબે કરાવે છે. નાદાન ઇઝબેલા એ દરમિયાન હિટક્લિફના પ્રેમમાં પડી જાય છે અને કેથરીનની ઘણી સમજાવટને મના હોવા છતાં હિટક્લિફ એને પગાડી જાય છે અને એની સાથે લગ્ન કરી દે છે. એડગર અને હિટક્લિફ વચ્ચે ઝપાઝપી થાય છે અને આ બધી ઘટનાઓથી કેથરીન ખૂબ જ આઘાત પામે છે. એ ખૂબ બીમાર પડી જાય છે અને સન્નિપાતના લવારા કરવા માંડે છે. એ કહેતી હોય છે કે જાગી જતા મને કશું યાદ આવ્યું નહીં. હું ક્યાં છું, કેમ છું એ વિશે ગંભીરપણે વિચારતા મને અચાનક લાગ્યું કે મારી જિંદગીના છેલ્લા 7 વર્ષો જાણે ગાયબ થઈ ગયા છે. એ 19 વર્ષની છે અને એના 7 વર્ષો જ્યારે પોતાના જીવનમાંથી ભૂસાઈ ગયા હોય એવું એને લાગે છે. જ્યારે એ 12 વર્ષની હતી તો હું જાણે 12 વર્ષની અનાથ બાલિકા છું. અત્યારે પણ એ સ્થિતિ અનુભવે છે. મારા પિતાને હમણાં જ દફનાવવામાં આવ્યા છે અને હિન્ડલે હિટક્લિફને અમારા ખંડમાંથી હાંકી કાઢ્યો છે. રાતના ઉથાર નીચે હું એકલી અટૂલી રડું છું અને જીવવા ફાંફા મારું છું. પળે પળે મને લાગે છે કે મને wuthering હાઇટ્સમાંથી નિર્દયપણે ખદેડી મૂકવામાં આવી છે અને આખી દુનિયામાં મારું કોઈ નથી. મારી હયાતી જ જાણે મારી પાસેથી છીનવી લેવાઈ છે. કેટલી વારે મને ભાન થાય છે કે થ્રસ્ક્રસ ગ્રેઇનની હું માલિકણ ભલે છું પણ હું જાણે કોઈ અજાણ્યાની પત્ની છું. ન્યાત બાર કે તડીક પાર થયેલી એક અભાગણી છું હું. તો કેથરીનની જે આ 12 વર્ષની હતી ત્યારની સ્થિતિની સાથેની અત્યારની સરખામણી અને પેલા એડગરને અજાણ્યો ગણવાની વાત બહુ જ સૂચક છે. અહીંયા લેખિકા વિશે હું થોડી માહિતી આપવા માંગુ છું કે આ લેખિકા એમિલી જ્યારે 10 વર્ષની જ હતી ત્યારે 13-14 વર્ષના છોકરાના પ્રેમમાં પડી ગયેલી હતી. આ છોકરો જ્યારે એમિલી 12 વર્ષની થઈ ત્યારે અચાનક જ મૃત્યુ પામેલો. એટલે એમિલીને એ વખતે ખૂબ જ આઘાત લાગેલો. એટલે આ નવલકથામાં વારંવાર નાયિકાના 12 વર્ષની વાત વારંવાર આવે છે. હિટક્લિફ હિન્ડલેને અનેક રીતે પાયમાલ કરતો રહે છે. એ હિન્ડલેને ઇઝબેલને અને હિન્ડલેનો જે દીકરો છે હેરિટન એ બધાની સાથે બહુ જ ખરાબ વર્તાવ કરે છે. એકવાર તે કેથરીનને મળવા આવે છે જ્યારે કેથરીન 7 મહિનાની પ્રેગ્નન્ટ છે અને એ ભાવાવેશમાં બંને વચ્ચે ઝઘડો થઈ જાય છે. કેથરીન વિશે હિટક્લિફ ગમે તેમ બોલે છે અને કેથરીનને એટલો બધો આઘાત લાગે છે કે એ અર્ધ બેહોશીમાં એક દીકરીને જન્મ આપીને મરી જાય છે. હવે કોઈ બી નવલ અત્યાર સુધી આપણે જોઈએ છે કે નવલકથામાં હીરો ને હિરોઈન અધવચ્ચે મરી જાય એવું બનતું નથી. તો આ નવલકથામાં એ બને છે અને એ કેથરીન મૃત્યુ પામે છે ત્યાં વાર્તામાં પણ
એક વળાંક આપે છે. આપણે જોઈએ છે કે વાર્તાનો આખો પ્લોટ ખૂબ જ અટપટો છે. આ સંબંધોના જાળા એવા ગૂંચવાયેલા છે કે આપણને મૂંઝવણ થાય, સમજવામાં તકલીફ થાય. લેખિકાએ તો વાર્તાને આગળ વધારવા કેથરીનની પુત્રી, જેનું નામ પણ કેથરીન જ રાખવામાં આવ્યું છે, એના પાત્રની મદદ લીધી છે. નવલકથાનું આ આમ ગણીએ તો એ વધારાનું એપેન્ડિક્સ જ છે. વાર્તાને આગળ વધારવા માટેની એક બહુ જ નબળી કડી આપણે એને કહી શકીએ. તો આપણને સવાલ થાય કે લેખિકાને એની જરૂરિયાત કેમ પડી? ખરેખર તો દિલ દિયા દર્દ લિયામાં પણ આ વાર્તાને અહીંયાથી જુદી વળાંક આપી દેવામાં આવેલો છે. એમાં કેથરીન મૃત્યુ પામતી નથી, પણ હિથક્લિફની સાથે લગ્ન કરીને એ વાર્તાનો સુખાંત બતાવવામાં આવ્યો છે. પણ વુધરિંગ હાઇટ્સની લેખિકાના મનમાં ચોક્કસપણે કંઈક વાત છે. આ પ્રકૃતિની વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો જે સંઘર્ષ, જે લડાઈ છે, એનું યોગ્ય નિરાકરણ શોધવાની એનામાં તાલાવેલી હોય એવું આપણે માની શકીએ. તો આ સંઘર્ષ લેખિકાએ બે પાત્રો દ્વારા, હિથક્લિફ અને એડગર દ્વારા બતાવ્યો છે, જે ક્ષમતો નથી, પણ એની ક્ષમવાની પ્રક્રિયા ચાલુ છે, પણ એ ખૂબ જ ધીમી પડી ગઈ છે. અને એ આ પેઢીમાં ન સમે તો એની પછીની પેઢીમાં એ ઉતરે અને ત્યાં એ ધીમે ધીમે સમે. એટલા માટે કદાચ આ બીજી પેઢી બતાવવાની લેખિકાને જરૂરિયાત લાગી. તો કેથરીન દીકરીના જન્મ પછી 12 વર્ષ વીતી જાય છે. જો પાછી 12 વર્ષની વાત આવી. એ દરમિયાન આ પાત્રો વધી ગયા છે અને પાત્રોની કંઈ હવે જરૂર નથી. લેખિકાને માટે એનો સરળ ઉપાય છે કે પાત્રોને વારાફરતી વિદાય કરી દેવા. તો એ દરમિયાન ઇઝબેલા હિથક્લિફના દીકરા લિન્ટનને જન્મ આપીને મૃત્યુ પામે છે. હિન્લે પણ મૃત્યુ પામ્યો છે અને એડગર એકલે હાથે પોતાની દીકરી કેથરીન અને ભણેજ લિન્ટનને ઉછરે છે. એમને ભણાવી ગણાવીને સભ્ય બનાવે છે. તો બીજી બાજુ હિથક્લિફે વુધરિંગ હાઇટ્સનો કબજો લઈ લીધો છે, કારણ કે હેરિટન નાનો છોકરો છે, એને એણે નોકર જેવો બનાવી દીધો છે અને હવેલીનો કબજો હિથક્લિફે લઈ લીધો છે. આ કેથરીન સેકન્ડમાં પણ માના સ્વભાવના થોડા લક્ષણો છે જ. હવે એ 12 વર્ષની થાય છે ત્યારે એ વુધરિંગ હાઇટ્સમાં અચાનક જઈ પડે છે અને ત્યાં એ પોતાના મામાનો દીકરો, હિન્ડલેનો દીકરો હેરિટનને જુએ છે. હેરિટન તદ્દન પ્રાકૃતિક અને આદિમ પ્રકૃતિનો છે, જળભરત. કેથરીનના પ્રત્યે તીવ્ર આકર્ષણ અનુભવે છે. આ બાજુ હિથક્લિફ એડગર પાસે પોતાના દીકરા લિન્ટનનો કબજો માંગે છે અને એડગર લિન્ટનને નેલી સાથે વુધરિંગ હાઇટ્સ મોકલી આપે છે. હિથક્લિફ કાવા દાવા કરીને લિન્ટન સાથે કેથરીનના લગ્ન કરાવી દે છે અને કેથરીનને વુધરિંગ હાઇટ્સમાં કેદ કરી દે છે. એડગરને એનો આઘાત લાગે છે, થોડી બીમારી ભોગવી એ મૃત્યુ પામે છે. એટલે હિસ્ટ્રી કેથરીનના નામે આ થ્રસ્કર્સ ગેઇન હવેલીનો પણ કબજો લઈ લે છે. લિન્ટનને કોઈ જીવલેણ બીમારી છે, મહિના એકમાં એ પણ મૃત્યુ પામે છે. તો મૃત્યુનો સિલસિલો ચાલુ છે. હવે આપણે જોઈએ છે કે હિથક્લિફ પણ મૃત્યુ પામે છે. છેવટે વિધવા કેથરીન અભણ અને જડ પ્રકૃતિના હેરિટનને સભ્ય બનાવીને એની સાથે લગ્ન કરે છે અને બંને હવેલી વચ્ચેનો જે આ સંઘર્ષ એ સુખરૂપ પતી જાય છે. આપણે એમિલીની આ નવલકથા 1847માં પહેલી વાર પ્રગટ થઈ ત્યારે વિક્ટોરિયન યુગના દંભી સમાજ અને વિવેચકો પ્રેમના રૂપને સ્વીકારી શક્યા નહીં. વિવેચકોએ એને ધંધડા વગરની, માની ન શકાય એવી, રોગિષ્ટ
અને હીન પ્રકૃતિવાળા માણસની ખરાબમાં ખરાબ કલ્પના તરીકે વર્ણવી. વિવેચકોને wuthering હાઇટ્સની ભાષા શૈલી પણ બહુ વિચિત્ર લાગી, કારણ કે એ યોર્કશિયરની લોકબોલીમાં હતી. તો ગૂંથણી બહુ જ ક્લિષ્ટ અને અટપટી લાગી. પણ મેં જ્યારે આ નવલકથા વાંચી, વર્ષો પહેલા પણ વાંચેલી ને હમણાં પાછી વાંચી, તો આ નવલકથાની ભાષા અને શૈલી મને તો ગમ્યા, કારણ કે બહુ લલિત, લયબદ્ધ અને પ્રવાહી, જેને આપણે કહી શકાય. લાંબા અટપટા વાક્યો નહીં, ભારેખમ શબ્દો નહીં, ગોઠવણી પણ બહુ જ સરળ. જોકે ફ્લેશબેકની રચનાથી ત્યારના વાચકો કહેવાયા નહીં હોય એમ સમજી શકાય, એટલે એમને ગૂંચવાડા થાય તો એમાં નવાઈ નથી. એમાં યોર્કશિયરની લોકબોલીના શબ્દો વારંવાર આવે અને એનાથી તો યોર્કશિયરનું વાતાવરણ વાસ્તવિક બને છે. તો અહીંયા વાર્તા કહેનાર લેખિકા જાતે નથી, પણ પેલી નેલી ડીન છે. પણ તે પાત્ર લેખિકાનું પોતાનું જ હોય એવું આપણે માની શકીએ. લેખિકા એમિલીએ સાવ ઉદ્દંડપણે, લાજ શરમ કે સંકોચ વગર ત્યાંના માણસોમાં આ ઊંડે ઊંડે રહેતી અર્ધ જંગલીપણાની લવ એન્ડ હેટ, પ્રેમ અને વેરઝેર જેવા આદિમ ભાવો બહુ જ રજૂ કર્યા છે સ્પષ્ટપણે. શિષ્ટ સંયમી ભાષાની પણ એણે તમા રાખી નથી, છતાં એની ગામઠી ને અનગઢ ભાષા પણ આપણને ખેંચી રહે એટલી મોહિની ધરાવે છે. તો પાત્ર લેખનમાં પણ લેખિકાએ બહુ કમાલ કરી છે. મુખ્ય પાત્રો કેથરીન, હીથક્લિફ, એડગર વગેરે સાથે ઇઝબેલા હિન્ડલે જેવા નાના નાના પાત્રો પણ સ્પષ્ટ છાપ છોડી જાય છે. અને આ બધા પાત્રોના પશ્ચાદભૂમાં પેલું નેલી ડીનનું પાત્ર એ આખા પુસ્તકમાં પહેલેથી છેલ્લે સુધી એ દેખાય છે, પણ જાણે પાછળ હોય, જલ્દી ધ્યાનમાં ના આવે એવું એ પાત્ર છે. અને એ બધા પાત્રોની પશ્ચાદભૂમાંથી જેમ ધુમ્મસ પર તડકો પડે અને વસ્તુ સ્પષ્ટ થતી જાય, તેમ એનું પાત્ર ધીમે ધીમે ઉઘડતું જાય છે. તો હીથક્લિફનું પાત્ર જે દિલ દિયા દર્દ લેમાં દિલીપ કુમાર ભજવેલું, તે જાણે જનુની, નિર્દયી અને રૂઢિચુસ્ત પ્રગતિની વિરોધી પ્રકૃતિ છે બતાવે છે. એનો અંજામ બહુ કરુણ આવે છે. જ્યારે એડગરનું પાત્ર સારસ, નમ્ર, માનવીય ગુણોવાળું, પણ કંઈક અંશે નબળી પ્રકૃતિનો. આમ સત અને અસત વચ્ચે, નેકી અને બદી વચ્ચે, સારાઈ અને બુરાઈ વચ્ચે લડાઈ, આ બધા પાત્રો વચ્ચે જાણે ચાલતી જ રહે છે. છેવટે બીજી પેઢીની કેથરીન જળભરત એવા હેરિટનને ભણાવી ગણાવીને સભ્ય માણસ બનાવે છે, ત્યારે જ અસત સામે સત્યની, બદી સામે નેકીની અને બુરાઈ સામે સારાઈની જીત થાય છે અને કથા પૂરી થાય છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ સર. એટલી સરસ રીતે મતલબ તમે તમારું ઇન્વોલ્વમેન્ટ એટલું, અને એના પછી જે રીતે તમે તમામ પરિમાણોને બહુ ઊંડાણપૂર્વક તમે લીધું. તમે તમારી મૌલિક અભિવ્યક્તિ પણ મૂકી કે ક્યાં તમને લાગે છે કે લેખિકા પણ ની આ એની નબળાઈ છે, પણ છતાં એ નબળાઈ એ પણ ક્યાંક એમાં ઉપયુક્ત છે, એ પણ ખેંચે છે. એક પોઈન્ટ પર તમે કીધું કે અહીંયા એને કોઈ તમા રાખી નથી, કોઈ એને સંસ્કાર કે સંસ્કૃતિનો વિચાર કર્યા વિના એકદમ અનાવૃત રીતે લખ્યું છે, પણ કદાચ એ જ એની મોહની પણ છે. અને જેનાથી જી કદાચ એને રાખી હોત તો પછી સુષ્ઠું થઈ જાત, એની તીવ્રતા કરમાઈ જાત. ના, પ્રામાણિકપણે એણે પોતાની વાત રજૂ કરી દીધી છે.
અને જે અનુભવેલું છે, લેખિકાએ પોતે નાનપણથી જે અનુભવેલું છે એ પ્રદેશની જે સ્પષ્ટ છબી મૂકી છે ને એ ખરેખર આમ આપણને મોહી લે એવી છે. અને આપણે ખરેખર જાણે ત્યાં વસતા હોઈએ, આપણે રહેતા હોઈએ એવું આપણને ફીલ થાય છે, એવું આપણને લાગે છે. એટલે એક સાવ અલગ જ પ્રકારની કૃતિ આવી. હા, અને તે 250 વર્ષ પહેલાની વાત છે. એટલે નવાઈ એ લાગે છે કે એ જમાનામાં બી, અને એન્ટી હીરો તો હમણાં આવ્યા. આપણે શાહરૂખ ખાન પેલું ડર પિક્ચરમાં એન્ટી હીરોનું પાત્ર એમ કે આ પહેલી જ વાર આવ્યું, એવું નથી. આ સારાઈ ને બુરાઈના અંશો દરેક પાત્રમાં હોય જ, પણ આપણે નાયકમાં ને નાયિકામાં આદર્શનું આરોપણ કરી દઈએ છીએ. એટલે એ વાસ્તવિક નથી હોતું ઘણી વાર. તો માણસ ખરાબ પૂરેપૂરો નથી હોતો, તેમ સારો પણ પૂરેપૂરો નથી હોતો. એટલે જ્યારે માણસ છે બે વચ્ચે જે ડિમાર્કેશન કરવાનું આવે ત્યારે આપણે બંનેમાંથી જ સારી વાસ્તવિક વસ્તુને આપણે સ્વીકારવી જોઈએ. બિલકુલ બિલકુલ. અને જ્યારે માણસ છે એવી વાત આવે ત્યારે જ એની સાથે પ્રતિપાદિત થઈ જાય છે કે ભાઈ એ માણસ છે, એ ઈશ્વર નથી, એ માણસ છે. બરાબર છે. અને આ કૃતિમાં મને લાગે છે કે એને નાયિકાએ જે હોવું જોઈએ વાસ્તવિક નિરૂપણ કર્યું છે. તમે કીધું એવી રીતે કે એને વાસ્તવિક નિરૂપણ કર્યું છે, એને ક્યાંય ખોટા કવર નથી કર્યા અને ખોટી રીતે એને કશું બાહ્ય સૌંદર્ય લાવવાની કોઈ ચેષ્ટા નથી કરી. જે સમગ્ર છે એ સુંદર છે, આખી કૃતિ સુંદર છે અને એને સંપૂર્ણ ગુણો સાથે સુંદર છે. ને આ નવલકથામાં કેટલીય વસ્તુ પહેલી જ વાર બને છે. એક એન્ટી હીરો, એન્ટી હિરોઈન, કે પછી આ ફ્લેશબેકની પદ્ધતિ, એ આ બધું પહેલી જ વાર વિશ્વ સાહિત્યમાં આવે છે. કોઈ પણ સાહિત્યમાં એવું આવ્યું નથી તે પહેલા. અને એટલે જ આ આખી નવલકથા આમ ક્લાસિક ગણાય છે અને અનોખી છે એ રીતે. તો થેન્ક યુ સો મચ. આજે મને આનંદ છે કે તમને બધાને પણ એ ગમ્યું અને સારું લાગ્યું, એટલે મારી મહેનત એ પ્રમાણે સાર્થક થઈ. ડેફિનેટલી. અરે થેન્ક્સ અ લોટ. અમારી સાથે જોડાવા માટે, આટલી સરસ રીતે આટલી સરસ કૃતિને અમારા સુધી પહોંચાડવા માટે, એટલે અમારા 75 વાનગીઓનો જે રસથાળ બની રહ્યો છે એમાં એક વાનગી ચખાડવા માટે, અને આ વાનગીના આખા ખજાના સુધી લોકોને પ્રેરી જાય, લોકો દોડે ત્યાં સુધીનું ચેપ લગાડવા માટે. થેન્ક્સ અ લોટ. હું એક સૂચન કરવા માંગુ છું. કે આટલી બધી નવલકથાઓ વિશે જ્યારે વાત થાય તો એને કંઈક પુસ્તક રૂપે પણ જો કરી શકાતું હોય તો કરવું જોઈએ. અમે એને રેકોર્ડ તો કરી રહ્યા છીએ. રાઈટ. અમે એને રેકોર્ડ તો કરી રહ્યા છીએ ડોક્યુમેન્ટરી રીતે, અને એનું આખી યાદી પણ અમે મૂકીશું. એ યાદી બની રહી છે, જેટલા પણ પુસ્તકો થઈ રહ્યા છે. અત્યાર સુધી અમારી પાસે લગભગ 55 જેટલા અમારી યાદીમાં આવી ગયા છે, અને જે થઈ રહ્યો છે. તો અમે 75 પુસ્તકોની યાદી અને એવી રીતે આખી ડોક્યુમેન્ટરી સેટ કરીએ કે એક લિંક તમે ખોલો, એક યુટ્યુબ નો વિડીયો ખોલો તો એની નીચે તમને 75 મણકાઓની લિંક મળી જાય, અને એક પછી એક તમે 75 મણકા માણી શકો. અને ભવિષ્યમાં પણ આવનારી પેઢીને આ રસથાળ એટલું જ અદ્ભુત, સ્વાદિષ્ટ અને લાભપ્રદ બને એવા હેતુથી આ કરીએ છીએ. તો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમારું સૂચન પણ ડેફિનેટલી વી રિસ્પેક્ટ ઇટ, વી લવ ઇટ. અને આવતીકાલની જાહેરાત કરું છું. આવતીકાલે યોગેશ જોશી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ સર્જિત કૃતિ નામરૂપ લઈને આપણી સાથે જોડાશે. યોગેશ જોશી એ નામથી સાહિત્ય સાથે જોડાયેલા તમામ લોકો પરિચિત છે. તો આવતીકાલે આ જ સમય પર મળીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. થેન્ક યુ.